₹500 નોટ આપણને બધાને ગમે, પરંતુ ભારત દેશને એ ખૂબ જ નુકસાન આપી શકે, કારણ કે ભ્રષ્ટાચાર સૌથી મોટી નોટ વડે જ થતો હોય છે. તો ભ્રષ્ટાચારને રોકવા માટે હું એવું માનું છું કે ₹500ની નોટ સદંતર બંધ કરી દેવામાં આવે અને સૌથી મોટી નોટનું ચલણ ફક્ત ₹100 જ હોવું જોઈએ. અને હાલમાં કંઈક ભારત સરકાર એવું વિચારી રહી છે કે પ્લાસ્ટિકની નોટનું ચલણ લાવવા માંગે છે. તો આ દરમિયાન જ જો ₹500ની નોટ બંધ કરવામાં આવે અને સૌથી મોટી નોટનું ચલણ ₹100 જ કરવામાં આવે તો ભ્રષ્ટાચારને લગભગ એવું માનવામાં આવે છે કે 30% જેટલો રોકી શકાય. અને એક સામાન્ય રીતે કોઈ વ્યક્તિ આપણે વિચારીએ તો કે 30 કિલો જેટલું વજન એ ઊંચકી શકતો હોય છે. તો જો ₹100ની નોટ હોય તો એ વ્યક્તિ લગભગ 35 થી 40 લાખ જેટલું જ વજન ઊંચકી શકશે. અને એ જ વ્યક્તિ જો ₹500ની નોટનું ચલણ હોય તો લગભગ 1.5 કરોડ જેટલું એ ઊંચકી શકશે અને એનું સ્થળાંતર કરી શકશે. બીજું આપણે વધુમાં વિચારીએ કે જો ₹100ની નોટ હોય તો કોઈ વ્યક્તિ સોના ચાંદી સ્વરૂપે એને સંગ્રહ કરવા માંગતો હોય તો એ વ્યક્તિ જ્યારે સોના ચાંદીના વેપારી પાસે જશે તો પણ એ સોના ચાંદીનો વેપારી ₹100ની નોટ લેવાનો આગ્રહ રાખશે નહીં, કારણ કે એને પણ ક્યાં મૂકવી એ પ્રશ્ન થાય. અને મારું મત એવું કહે છે કે જો આપણે આ ₹500ની નોટ જો સદંતર બંધ કરી દેવામાં આવે ભારત સરકાર દ્વારા અને જો ₹100ની જ સૌથી મોટી નોટ હોય તો ભ્રષ્ટાચારને રોકી શકાય અને જે આપણો રૂપિયો ડોલર સામે નબળો પડી રહ્યો છે તો એ કંઈક અંશે રોકી શકાય અથવા સુધારો થઈ શકે. તો મારા વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આશા રાખું છું કે તમે બધાને શેર કરો, લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.